ડન. બે જોડીને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જેમ બે શું કરે છે તું? શું ખાય છે તું? ઓહો, તું તો રોટલી વઘારેલી રોટલી ખાય છે? કોને બનાવી? બાએ બનાવી? અને તને ભાવે છે? રોજ ખાય છે? તું બધું ખાઈ જાય છે? હા તો ખાઈ જાય. ત્યારે તારો વિડીયો બનાવવાનો છે ને આજે? ઓકે, આજે તારો આપણે વિડીયો બનાવીશું. ગુડ મોર્નિંગ. એ નામ જોઈને બોલો, આમાં જોઈને બોલ. કેમ છો બધા? બોલો, કેમ છો બધા? એ નહીં આવડતું? કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, તો ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો બધા, આજે તો શનિવાર છે, આપણો તો ઉપવાસ છે, પણ આ બધા બેસી ગયા છે આપણી રોજની રૂટિન પ્રમાણે વઘારેલ રોટલી ખાવા માટે. હા ઓકે, દળી. તો ચલો તમે બધા નાસ્તો કરી લો, પછી અથર્વની આજે રીલ્સ બનાવવાની છે અમારે, એટલે બનાવી દઈએ. તારો વિડીયો નથી બનાવવાનો? તો અથર્વનો વિડીયો બનાવવાનો છે, બનાવવાનો છે. ઓકે, ફટાફટ ખાઈ લે. તો ભાઈ ગાડી લઈને નીકળે એટલે વરસાદ પડે નહીં, અને વગર ગાડી નીકળી એક્ટિવા લઈને નીકળે એટલે વરસાદ પડે. વરસાદ ચાલી રહ્યો છે, આગળ ચાલી રહ્યો છે, અહીંયા ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે આપણે ઊભા થઈ ગયા છે. તો ભાઈ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ફરીથી. સવારે થોડો પડ્યો હતો, પછી આવ્યો નહોતો, એટલે ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ આ ભાઈ છે ને ઉઠ્યો, પીપી કરી અને પાછું સૂઈ ગયો બેઠે બેઠે. કઈ રીતે ઊંઘ્યો છે? આ તો તને ભાઈ અમારો કાંડ માસ્ટર કહેવાય. તો ભાઈ આ ભાઈ આજે બહુ લેટ ઉઠ્યા છે, બપોરે ઊંઘી ગયા હતા. તો હા, તો આ અમારા ઘરના શેતાન બચ્ચાઓ છે, જે વારે ઘડીએ રમે છે જોડે, અને પણ જ્યારે અમે શાંતિથી બેઠા હોય ને એટલે અમને હેરાન કરીને બે જણા ઝઘડશે, અને અમે કામમાં હોઈએ ને એટલે બે જણા શાંતિથી રમે જશે, હેરાન નહીં કરે. પણ એ જ બે છોકરાઓ છે જે આખા ઘરને ગાંડું કરીને મૂક્યું છે, હે ને? હા કે ના? હા, જો પાછો હા કે છે આ તો. અને નવી છત્રી લાવ્યો છે આ ભાઈ. કોની છે? ઓકે, કોની છે? અથર્વ કા છાતા હે? ઓકે, તો મમ્મી અહીંયા ફોલી રહ્યા છે પ્યાજ, ડુંગળી, ઓનિયન. અને ઓકે 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 ઓકે. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. યસ. અને આ છે અમારા આજના રેસીપીના કો કે અમારા ખાવાના કો ફરાળી થેપલા. તો જેને ખાવા હોય તે આવી જાય. ફરાળી થેપલા ખાવા માટે હાલો, રેસીપીમાં છે ફરાળી થેપલા અને ફરાળી થેપલા. અને બાકીના બે બચ્ચા પાર્ટી ગઈ છે ટ્યુશનમાં. શું વાત કરે છે? ક્યાંથી તૂટ્યું? કોને તોડ્યું? કોને તોડ્યું? તો કોને તોડ્યું? કાવ્યા. અથડો કાવ્યા. કોને તોડ્યું? કાવ્યા થરવે તોડ્યું. વેરી ગુડ. ચલો રાહો એને રિપેરિંગ કરી દઈએ, હરખું કરી દઈએ, હરખું. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. આપણા માટે તો છે દહીં અને થેપલા, ફરાળી થેપલા. આ બે જણને ક્યારના બોલાવી રહ્યા છે, પણ આવતા નથી. કોઈ ખબર નહીં ખાવા બેસે જલ્દી ફટાફટ. પણ સૌથી પહેલા આપણે નીકળ્યું છે ભગવાન માટે જમવાનું. અલગ પડી ગઈ. ઓકે, વાંધો નહીં.
ચોખ્ખું જ દહીં છે, જે લેવો લઈ જાઓ ભાઈ. અમારા ફરારી દહીં અને થેપલા છે. લે રુદ્રાક્ષ લઈ લે. ફરારી દહીં અને થેપલા લો. ફરારી થેપલા અને દહીં છે એમ. આ પેલા બે જણા મસ્તી ચડાય છે, આવતા નથી. એ બચ્ચા બડે હર હર મહાદેવ આવી જાઓ ચલો. સબસ્ક્રાઇબ કરો તો ટેપ ચાલુ થઈ જ જાય. ઓકે ડન, વેરી ગુડ. ચલો આવી જાઓ. તો ભાઈ જમી લઈએ. કેવું લાગ્યું? ઠીક, સરસ, બેસ્ટ. ઓકે, તો બેસ્ટ લાગ્યું. તારે નહીં ખાવાનો, તારો ઉપવાસ નહીં. જેનો જેનો ઉપવાસ હોય જ ખાય. તો આ ભાઈ આવી ગયો છે જોવા માટે. હા, શું જોવો છે? હા, સ્પાઈડરમેન નહીં, અહીંયા શું જોવો છે? સ્પાઈડરમેનની માસી. એ શું છે તે? તો ભાઈ મમ્મી તૈયાર કર્યા છે ભગવાનની થાળી જમવા માટે. હા, એ રોબર્ટ છે. ઓહો, રોબર્ટ છે. અને આ ભાઈ બેસી ગયા છે, મેચ ચાલુ કરી દીધી છે એને. તો ભાઈ આ ભાઈ શું થયું છે? કાવ્યા કેમ રડે છે? એને એસી ચાલુ કરવું છે. આ ભાઈ વરસાદ પડી ગયો, ઠંડક થઈ ગઈ, તો આ ભાઈને શું ચાલુ કરવું છે કાવ્યા? એસી ચાલુ કરવું છે. બોલો ને, એસી ચાલુ કરાય કાવ્યા અત્યારે? તો પછી ખબર નથી પડતી. તો પથારી થઈ ગઈ છે. આ ભાઈને ચડી છે રીસ એસી ચાલુ કરવા માટે. જા જીતુ કાકા ઘરે, જીતુ કાકા ચાલુ કર્યું છે. જા, પિયાને AC લગાવી ચાલુ કરવાના, જા. તો ચલો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઊંઘવા જઈશું. કાવું ગુડ નાઇટ જમ્બે. જય શ્રી રામ બોલ. આ બાજુ જોઈને બોલ. ઓકે. કાવ્ય ક્યાં? અથર્વ ગુડ નાઇટ જમ્બે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી રામ. તો ભાઈ આ ભાઈ જો રાતના વાગે છે 12 અને 12 વાગે આ છેલ્લા રૂમમાં ટીવી ચાલુ કરાવ્યું છે અને રમતો જાય છે. અને શું ખાય છે? તો ભાઈ આ રાત્રે 12 વાગે ચા બિસ્કિટ ખાય છે. ચા બિસ્કિટ રાત્રે 12 વાગે, બરાબર ને? હું શું કરવા માંગુ? શું માગતો નહીં? ચમ તાર ખાવું છે? નહીં ખાવું ને? ના કા હા? ઓકે ના, એમ કહે છે કે માગતો નહીં ચા બિસ્કિટ. શું કરો? યોગા કરે છે? જો માઈ જો યોગા કરે છે. તને આવડે જ આવો યોગા? હા, બિગ કણસાલા. ચપ. કાવ્ય જો આમ ડોન બનવાનું હોય. શું કેવું કર? કાવ્ય ડોન છે ને? કાઉ ડોન. सब भूल गए ना. गुंडी नंबर 1. बटरफ्लाई बटरफ्लाई हाउ आर यू गोइंग? કોણ કરે એ રીતના? કોઈ કરે ખરું? મેડમ શીખાવો છો? પછી શું નામ છે તાર મેડમનું? શું નામ છે મેડમ? લીના ટીચર? લીના ટીચર છે કરી કે નથી? જીનલ છે. જીનલ જીનલ મેમ બોલે છે ને? ઓકે ઓકે ચલો.